ભુજના ધમધમતા એવા હોસ્પિટલ રોડ પર આવેલી વાયબલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. ખરા ટાંકણે હોસ્પિટલના સાધનો કામ ન આવતા ભુજ પાલિકાની ગાડી આવીને આગ બુઝાવી હતી. ફાયર બ્રિગેડનું સ્ટેશન સાવ બાજુમાં તેમજ વહેલી સવાર હોવાથી રોડ પર ટ્રાફિક ન હતો, જેના કારણે 2 દર્દીના જીવ બચી જતા જાનહાનિ ટળી હતી. વાયબલ હોસ્પિટલના પ્રથમ માળેથી એકાએક ધુમાડાના કાળા ગોટા નીકળવાનું શરૂ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. વ્યસ્ત વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ભુજ ફાયર બ્રિગેડની ટીમ આવીને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. હોસ્પિટલના જવાબદારો ઘટના બનતા તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને દર્દીઓને સલામત જગ્યા ખસેડ્યા હતા. ધુમાડો ખૂબ ફેલાઈ જતા મહિલા દર્દી ધુમાડામાં ફસાઈ ગયા હતા. તેમને સલામત રીતે બહાર કાઢી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ, હોસ્પિટલ પ્રશાસન, ફાયર વિભાગ તેમજ મંજૂરી આપતા ભાડા સહિતના જિલ્લા તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો.